સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં વાત કરીશું આજના મહત્વના સમાચાર જે હાલમાં ચર્ચામાં છે। હવે વાત કરીએ પરીક્ષાર્થીઓ માટે સામે આવેલા મહત્વના સમાચાર। રાજસ્થાનના જયપુરમાં પરીક્ષા દરમિયાન વીજળી ગુલ થવાના કારણે 49 ઉમેદવારની પરીક્ષા અટકી હોવાનો અહેવાલ સામે આવ્યા છે। આ ઘટનાને ગંભીરતાથી લેતા એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી સંબંધિત એજન્સીને સસ્પેન્ડ કરી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। જે 49 ઉમેદવારની પરીક્ષા અટકી હતી તેના માટે 1 સપ્ટેમ્બરના રોજ ફરીથી પરીક્ષા યોજવામાં આવશે। આ ઘટનાને કારણે પરીક્ષા કેન્દ્રો પર વ્યવસ્થા અને સુવિધાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। પરીક્ષાર્થીઓ માટે આગામી પરીક્ષા યોગ્ય વ્યવસ્થા સાથે યોજાય તે મહત્વનું રહેશે। હવે વાત કરીએ દિલ્હી એનસીઆરમાં સીએનજી રિક્ષા અંગેના મોટા નિર્ણય। દિલ્હી એનસીઆરમાં વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા સીએનજી રિક્ષાના નવા રજીસ્ટ્રેશનને લઈને મોટા નિર્ણય લેવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે। મળતી માહિતી પ્રમાણે જાન્યુઆરી 2027થી નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદ અને સોનીપતમાં સીએનજી રિક્ષાના નવા રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ મૂકવામાં આવશે। આ ઉપરાંત જાન્યુઆરી 2028થી એનસીઆરના બાકીના જિલ્લાઓમાં પણ સીએનજી રિક્ષાનું નવી રજીસ્ટ્રેશન નહીં કરવામાં આવે તે માહિતી સામે આવી છે। જોકે માત્ર ઇલેક્ટ્રોનિક રિક્ષા રજીસ્ટ્રેશનને મંજૂરી આપવામાં આવશે। સરકારનો મુખ્ય ઉદ્દેશ દિલ્હી એનસીઆરમાં વધતા પ્રદૂષણને ઘટાડવાનો છે। આ નિર્ણયથી રિક્ષા ચાલકો અને નવા રિક્ષા ખરીદવા માંગતા લોકો પર શું અસર પડશે તે જોવાનું રહેશે। પહેલા વાત કરીએ કોલેજના વિદ્યાર્થીઓ માટે સામે આવેલા મોટા એઆઈ અપડેટ। ગૂગલ તરફથી ભારતીય કોલેજ વિદ્યાર્થીઓ માટે જેમિની એઆઈ પ્લસનો 1 વર્ષનો મફત સબસ્ક્રિપ્શન આપવાની ઓફર અંગે માહિતી સામે આવી છે। આ ઓફર વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને બની શકે છે કારણ કે એઆઈનો ઉપયોગ હાલમાં અભ્યાસ, પ્રોજેક્ટ, રિસર્ચ અને અલગ અલગ પ્રકારના કામમાં ઝડપથી વધી રહ્યો છે। જો આ ઓફરનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓ પાત્રતા અને રજિસ્ટ્રેશનની કેટલીક શરતો લાગુ પડતી હોય તો સત્તાવાર માહિતી ચેક કરીને જ આગળ વધવું જરૂરી છે। હવે વાત કરીએ યુટ્યુબને ટક્કર આપતા ચીનની બિલીબિલી તરફથી લેવામાં આવી રહેલા મોટા પગલાંની। બિલીબિલી એક જાણીતી ચીનની વિડીયો પ્લેટફોર્મ કંપની છે અને હવે તેના આંતરરાષ્ટ્રીય વિસ્તરણને લઈને ચર્ચા વધી શકે છે। સોશિયલ મીડિયા પર ચાલી રહેલી માહિતી પ્રમાણે વિડીયો અપલોડ અને સ્ટ્રીમિંગ ક્ષેત્રે યુટ્યુબ જેવી મોટી કંપનીઓ સામે સ્પર્ધા વધારવા માટે બિલીબિલી તરફથી વૈશ્વિક સ્તરે આગળ વધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જો આ પ્રકારના પ્લેટફોર્મ ભારતમાં વધુ લોકપ્રિય બને છે તો વિડીયો ક્રિએટર્સ માટે ભવિષ્યમાં નવા પ્લેટફોર્મ અને કમાણીની નવી તકો પણ ઊભી થઈ શકે છે। તો મિત્રો, આ હતા આજના મહત્વના સમાચાર। આમાંથી તમને કયો મહત્વ સૌથી લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો। આવા જ મહત્વના અને ઝડપી સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। આભાર।